નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું શું થયું છે અને કેવી રીતે થયું છે, શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। મેઘરજમાં ભાજપ નેતા હિમાંશુ પટેલની કાર પર પથ્થરમારો કેમ કરવામાં આવ્યો, જાણીએ વિસ્તારપૂર્વક। અને અમદાવાદ ઈસનપુરમાંથી ઝડપાયું હાઈટેક જુગારધામ। ફિંગરપ્રિન્ટ વગર ક્લબમાં કોઈ ઘૂસી પણ ન શકે એવા હતા નિયમો। તો બીજી બાજુ સુરતમાં શાકભાજી ફ્રૂટના ધંધાની અદાવતમાં પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો અને પિતાનું મોત નીપજ્યું હતું। સમગ્ર માહોલ શોકમાં ફેરવાઈ ગયું હતું અને બીજી તરફ રૂપાલાએ ક્ષત્રિયોને માફી માંગી અને કહ્યું કે ક્ષત્રિયો મુદ્દે મારી મોટી ભૂલ થઈ ગઈ હતી, મારા જાહેર જીવનનો આ સૌથી કઠિન સમય હતો। અને રાહુલ ગાંધીએ નીરવ મોદી અને મેહુલ ચોકસીને લંડન જવાની વાત કરી હતી। ખોટા દાવા સાથે જૂના બેકઅપ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજ્યમાં આગ વરસાવથી કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને વરસાદ વરસશે। કયા શહેરમાં પડશે વાતાવરણમાં આગ અને કયા શહેરમાં પડશે જોરદાર વરસાદ, જાણો સમગ્ર હવામાનની અપડેટ શું છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। મેઘરજ નગરમાં કાર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। પ્રદેશ નેતા હિમાંશુ પટેલ કારમાં મેઘરજ મામલતદાર કચેરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। બનાવના પગલે મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। અમદાવાદના દાણ લીમડામાં યુવકો વચ્ચે મજાક મસ્તીમાં તકરાર થઈ હતી, જેને લઈને આરોપીએ ફોન કરીને સગીરને મારવાની વાત કરી હતી, જેને લઈને પિતાએ ઠપકો આપતા આરોપીઓ સમાધાન માટે બોલાવ્યા હતા અને ગાળો બોલીને પિતાને પકડી રાખીને છરીના ઘા માર્યા હતા। આ સમયે છોડાવવા વચ્ચે પડતા સગીર પુત્ર અને ભત્રીજાને પણ છરીના ઘા માર્યા હતા। આ બનાવ અંગે દાણી લીમડા પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસની વિગત એવી છે કે દાણ લીમડાના રહેતા યુવકે તેમના જ વિસ્તારમાં રહેતા યુવક સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે। તારીખ 3ના રોજ તેમનો સગીર વયનો દીકરો અને તેનો મિત્ર બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા। આ સમયે મજાક મસ્તીમાં તેમની વચ્ચે તકરાર થઈ હતી, જેને લઈને આરોપીએ સગીરને ફોન કરીને મારવાની વાત કરી હતી, જેથી તેના પિતાએ ઠપકો આપતા તેઓને સમાધાન માટે બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા હતા। પિતા પુત્ર અને તેમનો ભત્રીજો ત્યાં ગયા ત્યારે સગીરાને મિત્રના મોટા ભાઈ સહિત 4 લોકો હાજર હતા। તેઓએ ફરિયાદીને ગાળો બોલીને તકરાર કરી હતી। ગાળો બોલવાની ના પાડતા ફરિયાદીને પકડી રાખીને છરીના ઘા માર્યા હતા। આ સમયે છોડાવવા વચ્ચે પડતા તેમના પુત્ર અને ભત્રીજાને પણ છરીના ઘા મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ નાસી ગયા હતા। હાલતમાં તેઓ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટના અંગે દાણી લીમડાના પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ઈસનપુરમાં ચાલતા જુગારધામ ક્લબ પર પીસીબીએ દરોડા પાડ્યા હતા। આ દરોડા પાડીને 31 આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચ્યા હતા। પીસીબીએ 16 લાખ રોકડ જપ્ત કરી ઈસનપુરમાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ અને મૂળરાજસિંહ ઉર્ફે મૂળુભા રાણાનું જુગારધામ ચાલતું હતું। પોલીસ વિભાગ અને એજન્સીઓના દમ મારવા માટે થઈને અરવિંદે હાઈકોર્ટમાંથી મંજૂરી મળી હોવાનું કહીને બેરકટોક ગેમલિંગની આડમાં જુગારધામ ચલાવતો હોવાનો પર્દાફાશ પીસીબીએ કરી નાખ્યો છે। હાલ અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ અને મૂળ રાજસિંહ ઉર્ફે મૂળુભા રાણા દરોડા પહેલા જ ફરાર થઈ ગયા છે। ગેમિંગ સેન્ટરની આડમાં જુગારધામ ઝડપાયું હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી ઉપર ઘણી શંકા સેવાઈ રહી છે। આ જુગારધામ ઈસનપુર બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલા કોમ્પ્લેક્સના બીજા માળ પર આવેલું છે। આ ક્લબના દરવાજા ફિંગરપ્રિન્ટ વાળા છે। પ્રવેશ ફક્ત ચોક્કસ લોકોને જ આપવામાં આવતો હતો। પીસીબીએ રોકડની લેવડ દેવડ જાહેર રોડ પર કરતા 2 યુવાનોની આકરી પૂછપરછ કરી હતી। પૂછપરછમાં બંને યુવાનોની ભાગી પડ્યા અને હકીકત જણાવી હતી। આ નાણાં અરવિંદ ઉસ્તાદની ક્લબના છે। ત્યારબાદ સમય વેડફ્યા વગર બંને યુવકોને પીસીબીએ સાથે રાખીને અરવિંદ ઉસ્તાદના ક્લબ પર પહોંચી ગઈ હતી। બંને યુવાનોના ફિંગરપ્રિન્ટ ક્લબમાં પ્રવેશવાના દરવાજા પરના લોક સિસ્ટમમાં મેચ થતા હતા, જેથી કરીને દરવાજો તુરંત જ ખુલી ગયો।
અને પીસીબીની ટીમે ક્લબની અંદર ત્રાટકીને સર્ચ હાથ ધર્યું હતું. ક્લબની અંદર ખેલીઓને તમામ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જમવાથી લઈને તમાકુ અને સિગરેટ પણ આપવામાં આવતી હતી. સાથે સાથે જ આ ક્લબમાં ઘડિયાળમાં અને અન્ય બીજી જગ્યાએ પણ ગુપ્ત કેમેરો હિડન કેમેરા લગાવવામાં આવ્યા હતા. પીસીબીના દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર ઘણી શંકા સેવાઈ રહી છે. સ્થાનિક પીઆઈની બેજવાબદારીનું પરિણામ ચૂંટણી પત્યા બાદ આપવામાં આવશે તેવી અટકળો પોલીસ બેડામાં શરૂ થઈ ગઈ છે. સુરતના અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં 4 પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાજુમાંની બિલ્ડિંગમાં રહેતા 3 પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી 45 વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. અમરોલી કોસાડ આવાસમાં રહેતા શનિ અતુલ સોલંકી રાબેતા મુજબ 6 વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયા હતા. રહેણાંક આવાસના બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિત્ર ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે. આ પિતા પુત્રએ શનિ અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડી. સાથે જ આવશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને સાથે જ ઝઘડો પર કર્યો હતો. ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘર ગયા હતા. રાતે 10:30 વાગ્યાના અરસામાં શનિ, તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા. શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી. આ દરમિયાન અલ્પેશ, તેના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા દરડુ, તલવાર અને ચપ્પુ સાથે તેમને આવતા જોઈ ચોંકી ગયા હતા. તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી, જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો, જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ભાઈના પેટમાં અને બીજાના કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગઈકાલે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂરી થઈ ચૂકી છે. લોકસભાની 25 બેઠકો અને પેટા ચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી થયા બાદ પહેલીવાર પરસોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતાં જ રૂપાલાએ ક્ષત્રિયોને માફી પણ માંગી હતી. ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મોટી પ્રક્રિયા આપી છે. છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરસોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરીને જણાવ્યું કે આ મારા જીવનની મોટી ભૂલ છે. ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઈ ગઈ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ પહેલીવાર પરસોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતાં જ રૂપાલાએ ક્ષત્રિયોને માફી માંગી છે. આજે સવારે રૂપાલાએ સ્વીકાર્યું કે ક્ષત્રિયો મુદ્દે કરેલું નિવેદન તેમની મોટી ભૂલ હતી. વાતચીત દરમિયાન તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે આ સમયે તેમના જાહેર જીવનનો સૌથી કઠિન સમય બન્યો છે. તેમણે કહ્યું કે મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો છે, માટે હું નિમિત્ત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધું ભૂલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ અહીં ક્ષત્રિયોની માફી માંગી છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે 11 રાજ્યોમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ નીરવ મોદી અને મેહુલ ચોકસીના લંડન જવાની વાત કરી હતી અને ખોટા દાવા સાથે જૂનો વિડીયો વાયરલ થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વિડીયો 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીનો છે. ત્યારે લાતુરમાં યોજાયેલી રેલીમાં રાહુલ ગાંધીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિશે કહ્યું હતું કે તેઓ લંડન જશે અને વર્તમાન લોકસભા ચૂંટણી દરમિયાન સંબોધનના અધૂરા વિડીયો પર શેર કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર્સે આ વિડીયો ન્યૂઝ ચેનલ પર મોકલ્યો હતો. હવે તેને વડાપ્રધાન બનવો તે ખુલ્લેઆમ કહી રહ્યા છે. તે લંડન જશે, તમે લોકો તેને મારી નાખો. જુઓ, આ દેશદ્રોહીનું પ્લાનિંગ વિડીયોમાં રાહુલ કહી રહ્યા છે. કંઈ થવાનું નથી. હું લંડન જઈશ, મારા બચેલા લોકો અમેરિકા જઈને ભળશે. મારે ભારત સાથે કોઈ લેવા દેવા નહીં. મારી પાસે હજારો કરોડો રૂપિયા છે. હું ગમે ત્યારે જઈશ. વાયરલ વિડીયો તપાસવા માટે અમે તેના વિશે કીવર્ડ સાથે ગૂગલ પર પણ સર્ચ કરાયું હતું. આ કાર્યક્રમના સંપૂર્ણ વિડીયો 13 ઓક્ટોબર 2019ના રોજ કોંગ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોવા મળ્યો હતો.
આ વિડીયો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 દરમિયાન લાતુરમાં યોજાયેલી રેલીનો છે. 14.57 મિનિટે રાહુલ કહી રહ્યા છે કે ખેડૂત ભયભીત છે, તે આખી રાત જાગે છે. હું લોન કેવી રીતે ચૂકવીશ? નીરવ મોદી, મેહુલ ચોકસી, સારી રીતે સૂઈ જાઓ. કોઈ પણ ડર વિના કંઈક થવાનું નથી. હું જઈશ લંડન, મારા બાળકો પછી અમે અમેરિકા જઈને અભ્યાસ કરીશું. મારે ભારત સાથે કોઈ લેવા દેવા નહીં. હું નરેન્દ્ર મોદીજીનો મિત્ર છું. મારી પાસે હજારો કરોડો રૂપિયા છે. હું ગમે ત્યારે જઈશ. આ પહેલા પણ આ વિડીયો વાયરલ થયો હતો. ત્યારે કોંગ્રેસના તત્કાલીન કોમ્યુનિકેશન ચીફ પ્રણવ ઝાનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે વાયરલ વિડીયો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે વિડીયો લાતુરમાં યોજાયેલી રેલીનો છે, જેમાં રાહુલ ગાંધીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિશે વાત કહી હતી. વિડીયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભાની ચૂંટણી તારીખો જાહેર કરી હતી. અખબાર યાદી અનુસાર ચૂંટણી 7 તબક્કામાં યોજવાની હતી. તેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલ અને બીજા તબક્કાનું 26મી એપ્રિલે થયું, જ્યારે ત્રીજા તબક્કાનું 7મી મેના રોજ થઈ ગયું અને પૂર્ણ થયું છે. આ પછી ચોથો તબક્કો 13 મે, 5મો 20 મે, 6ઠ્ઠો 25 મે અને 7મો 1 જૂને છે. 4 જૂને મત ગણતરી થશે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ખેડા, અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે. સાથે જ મે અને જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનો, તોફાનો સાથે વરસાદ પડશે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દેશની રાજધાની દિલ્હીમાં હાલ આકરી ગરમીથી લોકો પરેશાન છે. સવારના આકરા તડકા ઉપરાંત રાત્રે પણ ગરમીથી લોકો પરેશાન છે. પરંતુ દિલ્હીના લોકો માટે સારા સમાચાર છે. દિલ્હીમાં ટૂંક સમયમાં હવામાન બદલાશે અને લોકોને આકરી ગરમીથી રાહત મળશે. બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી રહેવાની ધારણા છે. આગામી એક સપ્તાહ માટે હવામાન કેવું છે કે તેનું માહિતી આપું છું કે હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવારે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને સપાટી પરના જોરદાર પવન ફૂંકાશે. 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરુવારે દિલ્હીમાં ગરમી વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિવસે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આકાશ સ્વચ્છ હોવાની ધારણા છે અને દિવસ દરમિયાન 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ જશે. શુક્રવારે એટલે કે 10 તારીખે આ ગરમીથી દિલ્હીના લોકોને વધુ પરેશાન કરશે. આ દિવસે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આકાશમાં કેટલાક વાદળો હોઈ શકે છે. દિવસ દરમિયાન સપાટી પર પવન ફૂંકાઈ શકે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જન આદેશ ન્યૂઝ. નમસ્કાર.